અમરેલી પંથકમાં વર્ષોની માંગ આજે સંતોષાતી રાજ્ય સરકાર દ્વારા 25 હેક્ટરમાં જીઆઈડીસી શેડ ઉભારમાં સ્થપાશે, રોજગારીની તક મળશે। સ્થાનિક લોકો અને વેપારીઓ ઔદ્યોગિક એકમ આપવાના કારણે ખુશી વ્યક્ત કરી હતી। અમરેલી પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉદ્યોગો નહીં હોવાના કારણે રોજગારીની મોટી સમસ્યા ઊભી થવાના કારણે વારંવાર રજૂઆતો સ્થાનિક ધારાસભ્ય, મંત્રી, મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હતી। મંત્રી કૌશિક વેકરિયાના પ્રયાસથી રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા 25 હેક્ટરમાં જીઆઈડીસીને મંજૂરી મળતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જીઆઈડીસીના કારણે ઔદ્યોગિક એકમમાં આવવાના કારણે રોજગારીની મોટી તક ઊભી થઈ છે। અમરેલી તાલુકાના શેડુભાર ગામ નજીક આવેલા વિસ્તારમાં સરકારી જમીન આવેલી છે, જ્યાં 25 હેક્ટર એટલે કે 100 વીઘા ઉપરાંત જમીન આવેલી છે। ત્યાં હાલ 52ની કાટ ઊભી છે, પરંતુ આ જગ્યામાં રાજ્ય સરકાર જીઆઈડીસી આગામી દિવસોમાં આકાર લેશે અને જેના કારણે સુરત, અમદાવાદ, અંકલેશ્વર, વડોદરા, રાજકોટ જેવા મહાનગરો શહેરો તરફથી સ્થળાંતર કરી લોકો દોટ મૂકવામાં આવે છે। તે જીઆઈડીસી આવવાના કારણે ઘટાડો થશે, લોકોને રોજગારી માટે ખૂબ મોટો ફાયદો થવાનો છે। સૌરાષ્ટ્રમાં અમરેલી પંથકમાં રોજગારીની મોટી સમસ્યા હોવાના કારણે લોકો વારંવાર રાજ્ય સરકાર સમક્ષ માંગ કરતા હતા, જેના કારણે હવે જિલ્લા મથક અમરેલી હવે ઔદ્યોગિક એકમ તરીકે આગળ વધશે। નમસ્કાર। અમરેલી જિલ્લા માટે એક ખુશીનો દિવસ કહી શકાય એ પ્રકારે રાજ્ય સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। જે રીતે અમરેલી જિલ્લાને વિકાસની વેગ આપવા માટે, ઔદ્યોગિક ક્ષેત્રે એક વિકાસ ઉપર લઈ જવા માટે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। અમરેલીની નજીકમાં શેડુભાર ગામના પાદર પાસે 105 વીઘા કરતા વધારે જમીન જીઆઈડીસી માટે ફાળવવામાં આવી છે। એટલે અમરેલી જિલ્લાના ઉદ્યોગકારો માટે એક નવી જીઆઈડીસીની ભેટ એ અમરેલી જિલ્લાની જનતાને જ્યારે સરકારે આપ્યો હોય ત્યારે સરકારનો સવિશેષ હું આભાર પણ માનું છું। મહેસૂલ વિભાગ હોય, જીઆઈડીસી વિભાગ હોય, એક સુંદર નિર્ણય કર્યો છે અને સાથોસાથ આગામી દિવસોની અંદર એક અમરેલીના યુવાનો માટે રોજગારીની નવી તક ખુલશે, સ્થાનિક અર્થતંત્ર ખૂબ મજબૂત બનશે અને આગામી દિવસોની અંદર જ્યારે વિકસિત ગુજરાત સંકલ્પ સાથે અમરેલી જિલ્લો પણ આ એક ઔદ્યોગિક નકશા ઉપર આગામી દિવસોની અંદર એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કરવાનું છે, એ પ્રકારે જ્યારે સરકારે નિર્ણય કર્યો ત્યારે સવિશેષ રાજ્ય સરકારનો હૃદયથી આભાર માનું છું। નમસ્કાર, મારું નામ દિનેશ ડકુભાઈ ભુવા, શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ એટલે કે શીતલ આઈસ્ક્રીમના ડાયરેક્ટર છું। અમરેલીમાં નવી જીઆઈડીસીનું જાહેરાત ગુજરાત સરકાર દ્વારા થઈ છે, એ ખૂબ જ ઉત્સાહી અને આનંદદાયક વસ્તુ છે। અહીંયા શેરુભાર નજીક 110 વીઘામાં નવી જીઆઈડીસીની જાહેરાત થઈ છે। આ તકે મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને આપણા ધારાસભ્યશ્રી અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયાનો ખૂબ ખૂબ આભાર માની છે। આ જીઆઈડીસી આયોજન થવાથી જીઆઈડીસી વેપારી, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ તથા અમરેલીના વેપારીઓ અને અમરેલી જનતાને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે। આ તકે અમરેલીમાં નવા નાના મોટા બિઝનેસ આવશે। બિઝનેસ આવવાથી બિઝનેસમેનો અને નવા અહીંના લોકોને અને આજુબાજુ વિસ્તારના લોકોને રોજગાર મળશે અને રોજગાર મળશે સાથે અમરેલીમાં જેટલા વિસ્તારમાં શોપ છે બધા એને પણ આ જીઆઈડીસીમાં ખૂબ જ મોટી પ્રમાણમાં રોજગાર મળે, એ લોકોને થકી અમરેલીના બધી શહેરી વિસ્તારના શોપવાળાને દુકાનના વેપાર મળશે। એટલે ખૂબ જ અમરેલીનો વિકાસ થવા માટેની આ જાહેરાત છે। આ તકે હું ખૂબ ખૂબ ગુજરાત સરકારનો, રાજ્યમંત્રીનો આભાર માનું છું। થેન્ક યુ।